ભગવાન રામને નાનપણમાંય બાળ લીલામાંય ભગવાનને આપણે ખોટું બોલતા કલ્પી ન શકી ભગવાન રામને. અને અહીંયા ભગવાન ભલે વિનોદ લીલા છે, બહુ ભોળપણની લીલા છે, પણ એ ભોળપણની લીલામાં ભગવાન કહે છે મેં માખણ નથી ચોર્યું, મેં માખણ નથી ખાધું. અને હાલો નાના હોય તો થોડુંક ડિસ્કાઉન્ટ આપી દે કે ચલો બાળ લીલામાં ભગવાને કર્યું તો થોડુંક ડિસ્કાઉન્ટ આપી દો, જતું કરો, વાંધો નહીં. ના, એવું એ નહીં. મોટા થયા, એકદમ પ્રૌઢ ઉંમર, ગીતા જેવું જ્ઞાન આપી દીધું. વિચાર તો કરો, નવનીત છે ગીતા, તો નવનીત છે ને, બધા શાસ્ત્રોનું નવનીત છે, ઉપનિષદો શ્રુતિઓનું નવનીત ગીતા છે, અર્ક છે. તો 700 શ્લોક ઉચ્ચ કોટીનું જ્ઞાન આપ્યા પછી એટલે કેટલી માનસિક સ્તર કેવું હશે, વૈચારિક સ્તર કેવું હશે, બૌદ્ધિક સ્તર કેવું હશે એ વ્યક્તિત્વનું. તો એ સ્તર પર આવીને આપણે બાળપણમાં ખોટું બોલી આવી તો સમજ્યા, ગીતા જેવું જ્ઞાન આપીને પછી ભગવાન કથા છે ને, અશ્વત્થામા હતઃ, પોતે ખોટું બોલે અને યુધિષ્ઠિર જેવા ધર્મરાજા પાસે ખોટું બોલાવડાવે. અશ્વત્થામા મર્યો. હવે બોલો, એ અસત્ય હે યા નહીં? હા, મેં બસ છટકબારીઓ બધી રાખી, પણ એ ભગવાને નહોતી રાખી, તો યુધિષ્ઠિરે રાખી હતી. નરોવા કુંજરવા. सो सत्य बोल के जब तक धर्म की रक्षा होती है तब तक सत्य अनिवार्य है. श्री कृष्ण नो जीवन संदेश. सत्य बोलवाती जो धर्म ની રક્ષા થતી હોય ત્યાં સુધી સત્ય અનિવાર્ય છે, પણ ઘણી વખત જો ખોટું બોલવાથી એ ધર્મની રક્ષા થઈ જતી હોય તો ખોટું બોલવું એ ધર્મ છે. ખોટું બોલવાથી આપણા શાસ્ત્રોએ 2-3 જગ્યાએ છૂટ આપી છે. અને દુનિયાભરના અન્યત્ર જેટલા ધર્મો છે એનો ફરક જ આ છે. દુનિયામાં એ ધર્મ ગ્રંથો તો જો દરેક ધર્મ હોય એની ધર્મ ગ્રંથો હોય. પશ્ચિમના 3 ધર્મો છે. યહૂદી ધર્મ સૌથી જૂનો, યહૂદી ધર્મ, પછી ખ્રિસ્તી ધર્મ. જે જીસસ થયા એ જન્મે યહૂદી હતા, પણ સૂલીએ લટકાવ્યા અને પછી જે એનો શિષ્ય વર્ગ થયો એને પછી આખી ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી. જીસસ પોતે તો યહૂદી હતા, જે ઇઝરાયલની અંદર જે યહૂદી ધર્મ છે. જીસસ જન્મે યહૂદી, સૌથી જૂનો પશ્ચિમના 3 ધર્મોમાં યહૂદી ધર્મ ત્યાં સૌથી જૂનો. એના પછી ખ્રિસ્તી ધર્મ. અત્યારે 2025મું સાલ હાલે ને, ખ્રિસ્તી ધર્મને 2025 વર્ષ થયા. અને એના પછી છેલ્લે ઇસ્લામ ધર્મ આવ્યો. ઇસ્લામને 1400-1500 વર્ષ થયા છે, એવું ઇતિહાસ કહે છે. તો એ આટલા બધા ધર્મો છે ને, દરેક ધર્મની પોતપોતાની ધર્મ ગ્રંથ છે. કોઈનો ધર્મ ગ્રંથ આ, કોઈનો આ, કોઈનો આ, બધાનો ધર્મ ગ્રંથ છે. આપણા ધર્મ ગ્રંથોમાં અને ત્યાંના ધર્મ ગ્રંથોમાં મૂળભૂત ફરક જ આ છે કે ત્યાંના ધર્મ ગ્રંથો આદેશની ભાષામાં લખાણા છે. 10 કમાન્ડમેન્ટ્સ આદેશની ભાષામાં લખાણા છે. આમ આ 10 નિયમો છે, 1, 2, 3, 4, 5 એમ કરીને 10 નિયમોની નિયમાવલી બનાવે અને પછી એમ કે આ નિયમમાંથી એકેય નિયમ ભંગ થાય તો મૃત્યુદંડ. હા, ત્યાં નિયમ ભંગની એક જ સજા, સીધું મૃત્યુદંડ. આપણા ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રકારોએ જે પણ ધર્મ ગ્રંથોની રચના કરી છે, જે શાસ્ત્રોની રચના કરી છે, એ બધાયની અંદર દેશ, કાળ, સમય, સંજોગો, પરિસ્થિતિ, સમાજ જીવનના પ્રાસંગિક રિલેવન્ટ મૂલ્યો, આ બધાયને ધ્યાનમાં રાખીને આદર્શોને કેવી રીતે એની સાથે બાંધછોડ હોવી જોઈએ, કેવા સંજોગોમાં ક્યાં છૂટછાટ મળવી જોઈએ, આમ જડબે સલાક જળની જેમ ચોટી ન રહેવાનું હોય, એ આપણા શાસ્ત્રકારોનો ઉપદેશ. અને એટલા માટે જ મારા વાલા સ્વજનો
એટલા માટે જ આપણા ધર્મગ્રંથોની અંદર જે આ લવચિકતા છે ને, જે આ ફ્લેક્સિબિલિટી છે, એના કારણે જ સનાતન ધર્મ ઉપર આટલા હજાર, છેલ્લા 1000 વર્ષોથી તો વિધર્મીઓનું આક્રમણ નિરંતર ચાલુ છે. 11મી સદીથી ચાલુ થયું હતું અને છેટ અંગ્રેજો સુધી 1947, એટલે કેટલા પૂરેપૂરા 1000 વર્ષ થયા. 1000 વર્ષ સુધી વિધર્મીઓ, વિદેશીઓ, આક્રાંતાઓ આવતા જાય, પ્રહારો કરતા જાય, મારકાટ કરતા જાય, નરસંહાર કરતા જાય, અને છતાં પણ આપણી સનાતન સંસ્કૃતિ આજે પણ વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ કન્સિસ્ટન્ટલી સર્વાઇવિંગ સિવિલાઇઝેશન, દુનિયાનું સૌથી જૂની સંસ્કૃતિ અને નિરંતર ચાલી રહેલી સંસ્કૃતિ કોઈ હોય તો આખી દુનિયામાં અત્યારે એકમાત્ર સનાતન ધર્મની આ સંસ્કૃતિ છે. શું કામ? કારણ કે આપણા ધર્મ ગ્રંથોએ આપણને બહુ લવચિકતા આપી, બહુ ફ્લેક્સિબિલિટી આપી છે. આપણા ધર્મના મૂલ્યોને, આપણા ધર્મના સિદ્ધાંતોને દેશ, કાળ, સમય, સંજોગો અનુસાર એની વ્યાખ્યાઓ એને પરિભાષિત કરવા નવો સમય બદલાય તો એને નવી ભાષા પ્રમાણે, નવા ઉદાહરણો આપીને, નવી સમજ પ્રમાણે નવી પેઢી સુધી પહોંચે. એ ફ્લેક્સિબિલિટી એક માત્ર સનાતન સંસ્કૃતિમાં છે. બીજાના ધર્મ ગ્રંથોમાં તમે એક શબ્દ આમથી આમ બદલી ન શકો. એક શબ્દ પણ આમથી આમ બદલી ન શકાય. લવચિકતા, ફ્લેક્સિબિલિટીના કારણે આપણે ટક્યા છે. તો ભગવાન અમુક જગ્યાએ આપણા શાસ્ત્રોએ અસત્ય બોલવાની છૂટ આપી છે. અને શ્રી કૃષ્ણના ચરિત્રને આધાર તો એ છૂટછાટ ક્યાં હોય? ફૂદડી. આમ સાચું બોલવું એ સારામાં સારું સદગુણ છે, સારામાં સારું મૂલ્ય છે. પણ ફૂદડી, ઓલા આપણે વીમાની પોલિસી લેવા જઈએ ને તો વીમાના કાગળિયામાં એજન્ટ સાઈન કરાવે ને, વેપારીના દુકાનમાં જાય ને કે 25,000 નો વીમો છે, મરશો તો પછી લાખ મળશે, મરશો તો આટલા મળશે, મરશો તો આટલા મળશે, હોસ્પિટલમાં દાખલ થાવ તો આટલા મળશે, હોય ને. એટલે બધું તમને સમજાવે, આમ થાવ તો આમ થાય ને, આમ એક્સિડન્ટથી મરશો તો વધારે મળશે. હા, એમાં એવું હોય, એક્સિડન્ટથી મરો તો વધારે મળે, આ તે, તો એ બધું તમને સમજાવે. પણ જેથી ટાણું આવે ને, જેથી હાચે આપણે હોસ્પિટલમાં ભરતી થયા હોય ને, તો એમ થાય કે ના, હોસ્પિટલનો 8 લાખનો ખર્ચો આવ્યો છે, આપણને વાંધો નથી, વીમો પાકશે. અને આપણે વીમાની ઓફિસમાં જઈએ ને કે મારે તો આ જો હોસ્પિટલનું 8 લાખનું બિલ આવ્યું છે, વીમો પકવો, ચેક આપો. એટલે એ વીમાવાળો સાહેબ એમ કહે, પણ તમે અહીંયા ફૂદડીમાં તો વાંચો, આમ હશે ને તો જ 8 લાખ મળશે. તમારી અત્યારનો જે આ છે ને એ આમ કવર થાય એમ નથી. એ ફૂદડી બહુ મહત્વની હોય. અસત્ય બોલવાની છૂટ છે, પણ ફૂદડી શું છે? શરતે લાગુ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. શરત શું? કે અસત્ય બોલવાથી કોઈના પ્રાણ, ખોટું બોલવાથી કોઈનો જીવ બચી જતો હોય, ખોટું બોલવાથી ધર્મની રક્ષા થતી હોય તો એ અસત્ય બોલવું ધર્મ છે. અને ત્રીજું, સંબંધો સાચવવા, સંબંધની અંદર પ્રેમ સાચવવા, સામેવાળાની લાગણીને ક્યાંય ઠેસ ના પહોંચે એના માટે ક્યાંક નાનું મોટું અસત્ય બોલવું પડે તો એ ધર્મ છે.